नमस्कार मित्रों, मारी चैनल में तमारुं स्वागत है। धंधुका में भरवाड़ युवक की हत्या बाद स्थिति तंग बनी गई है। रोषे भरायेला टोळाए त्यारे शहरना जुदा जुदा स्थळोने आग साफी करी है। बनावने लईने डीएसपी त्यारे सहितनो पोलीसनो काफलो घटनास्थळे पहोंच्यो छे अने स्थितिने काबू लेवा माटे रिजर्व पोलीस फोर्स पर खड़की देवामां आवी छे। बनावने पगले शहेरमां त्यारे कर्फ्यू जाहेर करवी देवामां आव्यो छे। अमदावादना त्यारे धंधुका शहेरनी नसीब सोसायटीमां अंगत अदावतने पगले एक भरवाड़ युवकनी शरीરના ઘા ઝીંકીને ખાનાપીને हत्या કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ત્યારે અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। હત્યાની આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસક પ્રદર્શન શરૂ કર્યું હતું। ઉશ્કેરેલા ટોળાએ ત્યારે આસપાસની દુકાનોમાં આગ ચાંપી કરી હતી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થિતિ વણસી જોઈ જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। હિંસા પર કાબૂ મેળવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ધંધુકામાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું છે। પોલીસ હાલમાં ત્યારે હિંસક ટોળાને વિખેરવા અને પરિસ્થિતિને નિયંત્રણ મેળવવા પ્રયાસ કરી રહી છે। સ્થિતિને કાબૂ લેવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ પર ખડકી દેવામાં આવી છે। હત્યાના આરોપી હાલમાં ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે મિત્રો, અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।